સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. છોડી દિયો પૂર્વગ્રહ માન્યતા, રખવાવાળી આડી ગાંઠો અહંકારી કોશતા. છોડી દિયો પૂર્વગ્રહ માન્યતા, દખાવાળી આડી ગાંઠો અહંકારી કોશતા. કોઈનો એ અહંકાર છંછેડ્યો તે પાપ છે, કોઈનો એ અહંકાર છંછેડ્યો તે પાપ છે. અહંકાર ઠારી દીધો એ જ મહાપુણ્ય છે, અહંકાર ઠારી દીધો એ જ મહાપુણ્ય છે. પેટ ચોરી શૂળ થતા વાતમાં, પોતાની જ ભૂલે ઉભા નૈમિતિક સાંકળા. પેટ ચોરી શૂળ થતા વાતમાં, પોતાની જ ભૂલે ઉભા નૈમિતિક સાંકળા. છોડી દિયો પૂર્વગ્રહ માન્યતા, લખાવાળી આડી ગાંઠો અહંકારી કોશતા. જય સચ્ચિદાનંદ. આપણે બેઠા હોઈએ અને એમને એમ કોઈ આપણને યાદ આવે તો ત્યાં રાગ દ્વેષ છે. અને આજના સમયમાં વિશેષ કરીને લોકો માટે કંઈક કંઈક બધી માન્યતાઓ અભિપ્રાયો પડેલા છે, જેના આધારે રાગ દ્વેષ છે. અને એ લોકો યાદ આવે એટલે અહીંયા આ બધા લોકો પ્રત્યે જે માન્યતાઓ છે ને બધી પૂર્વગ્રહો એટલે ગાંઠ બાંધી દીધી છે કે આવા છે ને તેવા છે ને આમ જ કરશે ને તેમ જ કરશે. એટલે એવી રીતે લોકો યાદ આવે અને આપણા મનને બીજી રાખે, આખું અંતસ્કરણ ચલાયેલું રહે. તો અહીંયા આપણે જાગ્રત રહીને એ બધાનું એ દ્રષ્ટિએ જોઈ પ્રતિક્રમણ રાખીએ. આપણે ફરી કહીએ છીએ આપણો ભાગ જોવાનો રહે છે, અને જોવાનો ભાગ જ્યાં છે ત્યાં નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છુની આજ્ઞા આવે છે. કારણ કે આપણી અંતરાત્મા દશા છે એટલે બે ભૂમિકા ભજવવાની છે. શુદ્ધાત્માના પક્ષની પણ ભૂમિકા ભજવવાની છે અને વ્યવહાર પક્ષની વ્યવહાર દ્રષ્ટિથી ભજવવાની છે. કારણ કે વ્યવહાર કાચો છે, વ્યવહાર અધૂરો છે, વ્યવહાર અસહજ છે, ઇમ્પરફેક્ટ છે, એબનોર્મલ છે. તો એને નોર્મલ કરવા માટે, સહજ કરવા માટે, પરફેક્ટ કરવા માટે અને જોવા જઈએ તો ફાઇનલી અહિંસક કરવા માટે આખી આપણી વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા છે કે જે નિશ્ચય દ્રષ્ટિથી બધા જ વ્યવહારને સારી રીતે નિષ્પક્ષ રીતે ઇમ્પાર્શલી જોઈ લે અને એના પ્રતિક્રમણ કરે. કારણ કે આ જે બધું થાય છે તે સામાન્ય દેહે કરીને દુઃખ પહોંચાય છે, ભાવથી દુઃખ પહોંચે છે, યા એમના માટે અભિપ્રાય રૂપે આપણને અંદરથી રહે છે. એ જો અભિપ્રાય, તમને એનો એક સ્થૂળ દાખલો આપું કે મને કોઈના માટે ભયંકર નેગેટિવ અભિપ્રાય હોય કે આવા છે, તેવા છે અને આમ જ કરે છે, તેમ જ કરે છે, મારા મનમાં રહ્યા કરતું હોય. સમજો 10 વર્ષ લગી રહ્યું અને 10 વર્ષ લગી મારે બોલવાના સંજોગ આવ્યા નહીં, કોઈ પણ દબાણથી, કોઈ પણ પરિસ્થિતિના કારણે. અને વખતે કોઈ સંજોગ એવો આવ્યો અને મોડેથી નીકળી ગયું. 10 વર્ષથી તમને જોઉં છું, તમે આમ જ કરતા આવ્યો છો, તમે આવા જ છો ને તમે તેવા જ છો ને એમ કરીને થયું તો આપણને બહુ ખોટું લાગે કે આ મારાથી ભૂલ કેવી રીતે થઈ ગઈ. ઓ ભાઈ, તમારી ભૂલ છેલ્લા 10 વર્ષથી થતી જ હતી. એ જે ભાવમાં હતું તે આજે વાણીમાં આવ્યું. એટલે જ્યાં અંદર કોઈના માટે એક સ્પંદન પણ ઉડે
તો ત્યાં તરત જ એને ચોખ્ખું કરી નાખવાનું. ધીમે ધીમે આવું નક્કી કરેલું જ છે. વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહાર પક્ષે જે બધા અવળા ભાવો કરેલા છે, થયેલા છે, જેના કારણે લોકોના હસ્તક્ષેપ આપણા મનમાં થાય છે. આજની પરિસ્થિતિ જે હોય, આજનો વિચાર આવે તો બરાબર છે, પણ એમને એમ બેઠા છે અને આગળની કઈ પરિસ્થિતિ યાદ આવે ભૂતકાળની, તો એ બતાડે છે કે પાછળના પેન્ડિંગ હિસાબ ચોખ્ખા નથી થયેલા, તો એને આપણે ચોખ્ખું કરી નાખીએ. એટલે આ રીતે આ જે ડખાવાળી ગાંઠ છે એ પાછું પોતાના અહંકારને પોષે છે. કઈ રીતે? તો કે હું આ બધા કરતા સારો છું, આ બધા હવા છે, દિલવાળા છે, અને હું એક ગાયો છું. પણ આવું છે કે કોઈના માટે અભિપ્રાય કે પૂર્વગ્રહ હોય ત્યારે કોઈને કોઈ રીતે એ વ્યક્તિના જોડેના વ્યવહારમાં આપણું હવે આજે અંદર ચાલ્યું તે, અને જ્યારે બહારનો વ્યવહાર આવે ને ત્યારે કોઈને કોઈ એવા વચન નીકળી જાય, એવો વ્યવહાર થઈ જાય અને સામાના અહંકારને ઠેસ પહોંચે. કેટલી વખત સામાનો અહંકાર છંછેડાય પણ, એટલે પછી એ રિએક્શન આપે, જે આપણે આજના વર્તમાન જીવનના સંજોગોમાં વારંવાર જોતા હોઈએ છીએ. અને આવું ચાલ્યા જ કરતું હોય છે. એટલે અહીંયા આપણને ખબર પડે કે મન આવું બતાડે છે, તો મનના ઉપરવટ જઈને આપણે વાણીથી એના ભાગાકાર કરીએ. અંદર તો બધા નકામા માણસ છે, આવા છે તેવા છે, અને આપણે વાણીથી જ્યારે એમ કે નહીં નહીં તમે તો બહુ ઉપયોગી માણસ છો, આ લગી મને ખબર નથી પડી પણ એ મારી ભૂલ થાય છે. એટલે આવી રીતે સામે ચાલીને વાણીના ઉપયોગથી આપણે એમના વખાણ કરીએ તો આપણી અંદરની ગાંઠ જે પડેલી છે ને એ મોડી થતી જાય, અને મોડી થતા થતા એ ઓગળી પણ જાય. એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવાની આ માન્યતાના ભાગમાં, અને આપણે તો બે જ માન્યતા છે, વ્યવહાર દ્રષ્ટિથી ચંદુભાઈ છે અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. એટલે આ રીતે આપણે હલવી જાણીએ, પણ જો અહીંયા જાગૃતિ ના રહે તો કે પેટ ચોરી સુરી થતા વાતમાં, એટલે શું કે છે એ જો આગ્રહપૂર્વક ખેંચતાણ વાળી થઈ તો સામા જોડે બહુ ભારે વેર છૂટતું નથી, પણ પછી એ અંદરના વેરને એક્સટેન્શન મળે છે, એટલે આપણને મુશ્કેલી આવે છે. એટલે સામા જોડે આપણી એકતા થતી નથી, પ્રેમ સંપાદન થતો નથી, સ્નેહ રહેતો નથી, અને કોઈના માટે કોઈ પણ અવળો વિચાર આવો, અવળો ભાવ થવો એ આપણને હવે પોસાય નહીં. આ સમજણથી આપણે સારી રીતે જાગૃતિપૂર્વક જીવી જઈએ તો આપણને શુદ્ધાત્માનો અનુભવ થાય. અને શુદ્ધાત્માનો અનુભવ એટલે શું? અંદરથી સંપૂર્ણ વિતરાગ અને બહારથી સંપૂર્ણ પ્રેમ સ્વરૂપ, જે દાદા ભગવાનનું સ્વરૂપ હતું. અને આ જ ભૂમિકા, આ જ આવું જ્યારે રે ત્યારે સર્વસ્વ કલ્યાણકારી થાય, અને દાદાના જગત કલ્યાણમાં આપણે ઉત્તમ નિમિત્ત બનીએ. ભાવના સાથે એ સચ્ચિદાનંદ આજે